તો હેલો ગાઈસ, જય માતાજી. તો તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજે ખરા બપોરે બ્લોગ ચાલુ કર્યો. ચલો વાગે ભાઈ દોઢ વાગે બ્લોગ ચાલુ કર્યો છે. વિજયોની જ્યાદા કલોલ કાચી લાગે આપણે પેલા ઓબા નહીં હાથે ફોરમ વાળા એ કેરીઓ ખાય ભજન લાયા તો બધું ખાઈ લીધું. નોકરીની શોધમાં તે જઈને આવ્યા છે તે તમે પૂછી લો પરિચય કેવડી રહે જો ગાય જબ્બર રીસો કાલ નહીં લે શું રવિવારે જવાનું રવિવારે બોલ ને હજુ જો મન જેવું રહ્યો તો આપણે જતા તો ખરા નોકરી બધું ફાઇનલ કરીને આવ્યા 15થી ચાલુ થવાનું ત્યાં ભજ્યો ખાઈ લીધો. બીજો ભજ્યો લઈને આવ્યો હતો કલોથી ભજ્યો ખાધો આપણો તડકો પર પાછળ મજા નહીં આવે. આમાં શું કહેવું યાર, નોકરીનું તો પૂર હા થાય ને કોઈ ના થાય. મારા કે નહીં જાય માં પણ ફોન આવે કે નહીં જાય લોખંડનું કીધું ને એટલે કે નહીં જાય. આપણે અમે ગાંધીનગર ગયા હતા લગભગ સેક્ટર 28માં તો આપણને આપણે પેલા ખેતરમાં નહીં હતો મોટો ટાવર પેલો 25,000 વોલ્ટવાળો એ ટાવરો બનેલો જ્યાં ફોર્મમાં બધું ભરને આવી ગયા. 15થી ચાલુ થાય માં આપવાનો ફોન આવ્યો એમનો કે એમ તો કે હારતા નહીં જવું ના કરે એનું ફોન યાદ ભરીને આવ્યા નાના વિજય તો ચાલુ જ છે કન્ટિન્યુ. એમાં આપણે જોઈએ આમાં શું થાય તો 15 જવાનું છે તો બનાવી રહેજો આપણા બ્લોગમાં કન્ટિન્યુ. મળીએ થોડી વાર રહી. તો ગાઈસ આપણે ચાવા પીને આવ્યા હતા બગીચામાં સાફ કરવા માટે. આ બધું જો છે કચરો અંદર જમવાનો પૌધો ને આ બધો બીજો કસ્તર ઉગી ગયો એટલે બધું સાફ કરી દઈએ મસ્ત એટલે દેખાય ચોખ્ખું બધું જે વાયેલું હોય. આ ફૂદેલો ને એવું જો આ બધા ચોક ઉગે ફૂદેલા. આ ગોળ સોબલી ડબલામાં એક પેલામાં ડબલામાં બધી ગોળ સોબલી વાવી છે. હજુ બીજો બી બહુ પડે ગોળ સોબલીનો એ રોપવાનો એ પણ પેલી બાજુ વંટા રોપવાનો. કાલ બતાવી ને એ બાજુ લસ્તા બાજુ બગીચો સાફ કરી આવ્યું છે. તમે જવાનું એન્ડી કાપવા બીજું આ બાજુ કોથમીર સાફ કરો. કોથમીર બધું કચરો અમે આટલા કોથમીર વાવી દીધી ઘેર જરૂર પડે એટલે અહીંથી ડાયરેક્ટ ગયા ઘરના જવું જ ના પડે એટલે આટલા સુધી કોથમીર આ રહે ને એટલા સુધી એટલું કોથમીર કરી. હજુ બગીચો મોટો બનાવવાનો પણ થોડી વાર લાગે. જીમ આવે મોટો થાય હું વધારતું રહેવાનો બગીચો લોબો કરવાનો. તો કાંઈ જોઈએ હજુ બગીચો સાફ કરીને પછી ખેતરમાં જવાનું થયા હજુ એન્ડી કાપવા એટલે મળીએ. તો કાંઈ જાસ્પર આવી ગયા હતા ખેતરમાં એન્ડી કાપવા બરાબર. જો માહિગર લઈ બધું લાઈને ખાય હો જેમ બે જણ અમે માહિમ બે ખાઈએ માહિમમાં પણ હું એ બધું હોય એટલું લાઈને મેલા શીશરીના ચોખા સાફ થાય છે બાજુ. આ કાલ ખાતર બધું ફેદી નાખ્યું હતું. આમાં જવું એન્ડી કાપવા એ રહ્યો અજ્જુમાં મમ્મીને બે અજ્જુમાં મમ્મીને મંજી 3 જણા કાપો. દાંતરો બે લઈ જાઓ પેલો. તો ભાઈ આપણે જઈએ હતા એન્ડી બેન્ડી કાપીએ જો પેલું મેચ ચાલુ કાયમી બાજુ મેચ રમવાનું ચાલુ હોય યાર. ઈચ્છા થાય જવાની પણ નહીં જવાતું. તો જઈએ મમ્મીના જોડે જઈ મળીએ જોડે તો આ જવાનું કાપું હું હજુ ગોડ છે. તો ગાય આપણે ઠેઠ પહોંચી જાય અંડા કાપતા હતા એક આમાં મમ્મીને જો થરી આવે આના એ નહીં લેતા વિદ્યા માહી નહીં લેતા જો આ થરિયામાં મમ્મી વ્યાના હજુ ગોડો થરિયો મંજી કાપો હવે હું કાપવા જાઉં. આ તો હોરતા નહીં ને આ બધું તો હા જી જો કઈ જાઓ ઢગલો કરવાનો હું કહી જાય એટલે લગાડી મેળવાનો થરિયો આવો ભરી જવાનો. એને આવતો નહીં હોરતો ને પોખરો તો બધું કાપીને નાખી દેવાનું બસ ત્યાં.
તો થોડી વાર રહી મળીએ હજુ એટલે એંડામાં કાપી નાખવું પર આ પોટ બહુ નહીં એમાં આટલું જ છે પણ 2-3 પારીઓ જ કપાય વધારે ના કપાય તો મળીએ થોડી વાર રહીને બીજી જગ્યાએ ચાલે તો ગાઈસ આપણે ફાઇનલી બધા એંડા કાપવાનું પતી ગયું બરાબર આપણે કાપાય એટલે પતી જ જાય બધું આ ખાલી આટલા બાકી પેલા વિજ્ઞાન લાઈનમાં માપવા ક્ષેત્રમાં આવ્યા હતા એરિયા માહિન લઈને ફરો અંધારું થઈ ગયું એટલે અમારું રિઝલ્ટ બરાબર નહીં આવતું હજી તો વ્યાના બધો હોરવા વરવા અને કાપી કાપી નાખી દેવાના જો શું કર્યું બધું રમર પમર હજી ગોડ પેલા બધા વ્યાના હા આજ કોમ પતી ગયું ફાઇનલી બધું ખાતરે ફેરી નાખ્યું એંડા બધા કાપી નાખ્યા અમે ખાલી શેરવાનો ક્ષેત્રો બસ ભાઈ પૂરું ભાઈ બાબાનું પાવ ભાઈ પોણી બની વાળું તો ગાઈસ આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ બીજા નેક્સ્ટ વિડીયો મળશું જય માતાજી બાય